અકિંચન એટલે એની આગળ સોરી નિષ્પૃહ, પછી સર્વભૂતોની ઉપર મૈત્રી રાખનારો, આપત્તિમાં પણ ધૈર્યને ધારી રહેનારો. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ સર્વભૂતોની ઉપર મૈત્રી રાખનારો એટલે બધા એમ કે એના મિત્ર છે, શત્રુ ભાવે રહિત. જીવ પ્રાણી માત્ર પ્રત્યે એમ કે સુહૃદ ભાવ. સુહૃદ ભાવ એટલે બધા જોડે મૈત્રી ભાવ, કોઈ એનો શત્રુ નથી, અને મૈત્રી કહેવાય. આપત્તિમાં પણ ધૈર્યને ધારી રહેનાર. ધૈર્યની કસોટી હંમેશા આપત્તિમાં જ થાય. બરાબર કે તમે તમારી જેમ કે ધૈર્ય એટલે તમારા ધૈર્ય દ્વારા તમે કેટલા શાંત રહી શકો છો. બરાબર. કુલ, કેપ્ટન કુલ. બરાબર. એમ એ તમારી હંમેશા ધીરજની કસોટી આપત્તિમાં નહીં. સામાન્ય રીતે બહુ સામાન્ય માણસ પણ બહુ શાંત દેખાતો હોય, મુશ્કેલીમાં એમ કે એની શાંતિ, એનું ચિત્ત એ કેવો એ અકળાઈ જાય છે, નથી અકળાઈએ તો રિએક્શન શું આપે છે. બરાબર. એની માહિતી મુશ્કેલીમાં પડે. એટલે મુશ્કેલ ઘડીમાં જ, આપત્તિના સમયમાં જ તમારા ધૈર્યની કસોટી છે. એટલે ધીરજવાન પુરુષ હોય એને હંમેશા એમ કે મુશ્કેલ ઘડીમાં ધીરજ રાખવી. ધીરજ એવું નથી કે તમને જે પ્રોબ્લેમ છે એનું નિવારણ થઈ જશે, પણ ધીરજ તમને એ પ્રોબ્લેમ જોડે સખ્તાઈથી અને પ્રેઝન્સ ઓફ માઇન્ડથી લડવાની શક્તિ આપે, એ સમયને કાઢવાની શક્તિ આપે. ધૈર્યથી એવું નહીં થતું કે ભાઈ તમારા કાર્ય પૂરા થઈ જશે, પણ તમે વધારે ન બગાડો એમ. સમજો, એક માણસ જોડે તમારું કંઈક બગડું છે, એ તમારા વિશે કંઈ ગમે તેમ બકવાસ કરે છે, પછી તમે પણ કરશો, એ પણ કરશે, તો આનો કોઈ એન્ડ ના આવે. પણ કોઈ એક વખતથી બંધ થઈ જાય બોલતો, તો પછી પેલો કેટલી વાર બોલવાનો? 4-5 વાર, પછી બંધ થઈ જાય. એટલે ધીરજ રાખવી. આપત્તિમાં ધીરજની કસોટી હંમેશા થાય. બરાબર. ચાલો. સાધુ વૃત્તિ, બીજાનો દ્રોહ નહીં કરવાની જે એક વૃત્તિવાળો. સાધુ વૃત્તિ એટલે સારી વૃત્તિ, સજ્જન પુરુષમાં જે હંમેશા શોભનીય છે. શું કહ્યું? બીજાનો દ્રોહ નહીં કરવાનો. મન વચન કર્મથી કોઈનો દ્રોહ ન કરવો. જે કંઈ છે તેમાં પોતાની જવાબદારી સમજવી. પોતાને કંઈ પ્રાપ્ત થાય છે કે પોતાને કંઈ પ્રાપ્ત નહીં થતું. સાધુ પુરુષ શું કહે? કંઈક મારો જ પ્રોબ્લેમ છે, કંઈક મારામાં જ ભૂલ છે, કંઈક મારો જ વાંક હશે, એટલે મને એનું ફળ મળતું નથી. આ સાધુ પુરુષનું લક્ષણ છે. અસાધુ પુરુષ, તક સાધુ માણસ શું કરે? તકનો લાભ લેવા માંગે. બરાબર. અસાધુ માણસ શું? પોતાના વાંકની અંદર બીજાનો વાંક શોધતો કરે. એટલે સાધુ પુરુષ શું? ડે બાય ડે પોતામાં ઇમ્પ્રુવમેન્ટ, પોતામાં સુધારાની કા જરૂર છે એના વિશે વિચારતો. અસાધુ માણસ બીજાની ભૂલ જોઈ. બરાબર. સાધુ પુરુષો બહુ ઓછા થઈ ગયા અત્યારે જમાનામાં. કહેવા માટે તો બધા સાધુ પુરુષ બહુ કહેવાય, પણ જે આંતરિક સાધુતા જોઈએ એ બહુ ઘટી ગઈ ડે બાય ડે. સાધુતા એટલે શું કે ભાઈ સજ્જનતા રોજ બરોજ પોતાના વિશે એમ. અને એક બીજી વાત તમને કહું, તમને સાધુતાનું સર્ટિફિકેટ આપનારા ગામમાં બધા બહુ મળી જશે, પણ એ સર્ટિફિકેટ કંઈ કામનું નથી જ્યાં સુધી તમે તમારી આત્માની પરીક્ષામાં પોતે પાસ ન થાવ. જ્યાં સુધી તમને પોતાને એ સાધુતા પોતાનામાં ન દેખાય ત્યાં સુધી એ સાધુતા બીજા તો બધા ઘણા થપાવાળા આવશે, પણ એ ખોટી વાત છે. બરાબર. એટલે તમે તમારું આત્મપરીક્ષણ જાતે કરો, આત્મચિંતન જાતે કરો કે ભાઈ મારામાં કેટલી સાધુતા છે. ચાલો. દંભે રહિત, જેવું છે એવું કહેનારો, ખોટો દંભ ન કરવો. બરાબર. ઘણા બધા વક્તાઓ બહુ ઘણા બધા દંભો કરે છે. હું આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, ઢીમકું કરી નાખું, મને આ આવડે છે, પેલું આવડે છે, આ વાંચ્યું છે, પેલું વાંચ્યું છે, એવું બધું નહીં. જેમાં સમજ પડે એમાં સમજ પડી, ન પડે નથી કર્યું છોડી દેવાનું. નથી કર્યું, દમ ન કરવો કોઈ પણ બાબત. બરાબર. ચાલો. અકિંચન એટલે ધન મદે રહિત, કોઈ પણ પ્રકારનો એને મદ નથી, ધનનો મદ નથી, કંઈ પણ વસ્તુની ઈચ્છા નથી રાખતો, એને અકિંચન કહેવાય. બ્રાહ્મણ જાતિનો. બરાબર. બ્રાહ્મણોને હંમેશા વક્તાપણાનો પ્રથમ અધિકાર આપણે ત્યાં પ્રાપ્ત થયો છે. કેમ? બ્રાહ્મણ જન્મથી જ બ્રહ્મને જાણનારો છે. એનો જન્મ જ બ્રહ્મને જાણવા માટે થયો છે. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મને જાણે છે, તે જે જાણે છે એ જ બ્રહ્મને જણાવી શકે. એટલે વક્તા પદે હંમેશા બ્રાહ્મણ બેઠો હોય તે સર્વશ્રેષ્ઠ છે. બ્રાહ્મણ ઉચ્ચ જાતિનો, ઉચ્ચ સંસ્કારે યુક્ત, દ્વિજત્વને પ્રાપ્ત કરેલો, વેદ
એના 6 અંગને ભણેલો, ધર્મમાં શ્રદ્ધાવાળો, બરાબર, સારા કુળનો, સારા ગુરુ પાસે સત્શાસ્ત્ર ભણેલો, આ બ્રાહ્મણ શ્રેષ્ઠ વક્તા કયો છે. અને સારા આચરણવાળો તો ખરો જ. કેમ? એના દ્વારા સમાજનું, દેશનું ઘણું હિત થશે. ઘણા લોકો જે મુમુક્ષુઓ છે એ મોક્ષના માર્ગમાં આગળ વધશે. એટલે બ્રાહ્મણનો સૌ પ્રથમ અધિકાર છે વક્તાનો. જે જગ્યા પર બોલવાનો ધંધો છે ત્યાં બ્રાહ્મણનો સૌ પ્રથમ અધિકાર છે. કારણ કે એ જન્મથી જ બોલવા માટે શીખેલો છે. બ્રહ્માજીની વાણી જીવા એમાંથી બ્રાહ્મણો ઉત્પન્ન થયા છે. એટલે બ્રાહ્મણને શ્રેષ્ઠ વક્તાનું બિરુદ જન્મજાત મળ્યું છે. બરાબર. જે કંઈ ખામી રહી જાય છે એના કર્મને કારણે રહી જાય છે. બાકી એ જન્મજાત શ્રેષ્ઠ વક્તા છે. પરોપકાર પરાયણ, બીજા ઉપર ઉપકાર કરનારો એટલે પરોપકાર પરાયણ. આવા ગુણવાળો જે હોય તે આ ગ્રંથનો વક્તા થાય. એટલે જે આવા ગુણવાળો હોય તે એની કથા જાહેરમાં કરી શકે. બરાબર. એટલે શું કહ્યું અહીંયા? જે એમ કે વ્યાસપીઠ પર બેઠા હોય અને વ્યાસપીઠ પર બેસીને જે કથા કરવાના વક્તાના લક્ષણ કયા તે આ કયા. આ બધા ગુણ હોય તો વ્યાસપીઠ પર બેસીને તમે કથા કરી શકો. ના હોય તો તમે વ્યાસપીઠ પર બેસ્યા પહેલાં આ બધા ગુણ તમારામાં કેળવી લેવાના, પછી જ તમારે કથા કરવા બેસવા. સંત જ્ઞાનેશ્વર હતા, એને એક છોકરાને લઈને આવ્યા. એમને કહ્યું કે આ છોકરો મારો ગોળ બહુ ખાઈ જાય, તમે એને કંઈ એવો ઉપદેશ આપો કે ગોળ ખાતો બંધ થઈ જાય. જ્ઞાનેશ્વરે કહ્યું કે નહીં, આજે હું એનો ઉપદેશ ના આપું, તમે એને આવતા રવિવારે પાછો લઈ આવજો. પછી એના પછીના રવિવારે લઈ ગયા. પછી એને કહ્યું કે જો બેટા વધારે ગોળ ખાવો સારો નથી. અને પેલાને વાત ઉતરી. એની બેન કે આ તો તમે ગયા રવિવારે પણ કહી શકતા હતા, એમાં એક અઠવાડિયું કેમ રોકાઈ ગયા? ભાઈ ગયા રવિવાર સુધી હું જ બહુ ગોળ ખાતો. એટલે હું પોતે ગોળ ખાતો હું તો પછી મારા કહેવામાં આમાં કંઈ ફરક ના પડે. મારી વાણીમાં એ વજન જ ના આવે. એમ કે મારું પોતાનું આત્મબળ જ ના હોય તો એ કહેવામાં, કારણ કે હું પોતે જ પુષ્કળ ગોળ ખાતો. એટલે અઠવાડિયું મેં પહેલાં એ પ્રયોગ કરી જોયો કે ભાઈ ગોળ છૂટે કેવી રીતે. હવે મને એવું લાગ્યું કે છૂટી ગયું, એટલે હું હવે છોકરાને કહી શકું કે કેવી રીતે છૂટે. આ એવી વાત છે. તમારું પોતાનું આચરણ હોય તો જ એની અસર બીજા ઉપર થાય, નહીં તો બીજા ઉપર કોઈ આચરણ વગર અસર થતી નથી. ચાલો. બ્રાહ્મણ થકી બીજો દ્વિજાતીય ક્ષત્રિય વૈશ્ય ભગવતી દીક્ષાને પામ્યો હોય અને અષ્ટાંગ બ્રહ્મચર્ય સંપન્ન અને નિર્લોભી હોય તો પણ આ પ્રબંધના પ્રવચનમાં અધિકારી થાય. ક્ષત્રિય વૈશ્ય દ્વિજાતિ હોય. પાછો દ્વિજ એટલે શું? આપણે કહ્યું એ પ્રમાણે એને દ્વિજત્વ અંગીકાર કરેલું હોવું જોઈએ. બરાબર. એટલે એને દ્વિજાતિ કહ્યું. બ્રાહ્મણે પણ કરેલું તો હોવું જ જોઈએ, પણ એમણે પણ કરેલું હોવું જોઈએ. ક્ષત્રિય વૈશ્ય જે કોઈ તે ભાગવતી દીક્ષાને પામ્યો હોય, ભગવાનની દીક્ષાને પામેલો એવો, અષ્ટાંગ બ્રહ્મચર્ય સંપન્ન, 8 પ્રકારે બ્રહ્મચર્ય રાખતો હોય, તો નિર્લોભી હોય એટલે સંતોષ હોય એને જે કંઈ મળતું હોય એમાં, તો તે પણ આ પ્રબંધના પ્રવચનમાં અધિકારી થાય. એ પણ અધિકારી છે. હે મહિપાળ, હવે આ શાસ્ત્ર વર્યના શ્રોતાઓના લક્ષણો તેને જાણવા ઈચ્છતા તમને હું કહું છું તો સાવધ મનથી સાંભળો. શ્રોતાના લક્ષણ, વક્તાના લક્ષણ આવી ગયા. શાસ્ત્ર પ્રતિપાદ્ય અર્થમાં શ્રદ્ધા એ યુક્ત. શાસ્ત્રમાં જે કંઈ કહ્યું એમાં એનું જે અર્થઘટન થયું એમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. પછી તમે એમ કહો કે શિક્ષાપત્રી અત્યારે પડે એવી જ નથી. આ જમાનામાં શિક્ષાપત્રીના 212 શ્લોક પાડવા ઇમ્પોસિબલ છે. શાસ્ત્રમાં જે ધર્મ કયા તે હવે પડે એવા જ નથી. એટલે તમને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ નથી. શાસ્ત્રોના શબ્દને તમે ત્રિકાળ બાંધી નહીં સમજતા. બરાબર. તમને માયાના શબ્દોમાં અને માયામાં એટલી બધી આસક્તિ છે કે માયા માટે તમે ભગવાનને કે ધર્મને છોડવા તૈયાર છો, પણ ભગવાન કે ધર્મ માટે તમે માયામાં કોઈ પણ પ્રકારનું સમાધાન, કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી. એટલે પછી તમે બહાનું, જમાનાનું, લોકોનું ગમે તે હિસાબે કોઈ પણ પ્રકારનો તર્ક આપીને શાસ્ત્રના શબ્દો ઉપર તમને વિશ્વાસ ન હોવાથી, શ્રદ્ધા ન હોવાથી શાસ્ત્રોના શબ્દો જોડે તમે બાંધછોડ કરવા તૈયાર છો, પણ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમે કરવાના તૈયાર નથી. કેમ? તમને જે કંઈ અધર્મે કરીને અત્યારે જે કંઈ ફેસિલિટી પ્રાપ્ત છે એ ફેસિલિટીનો ત્યાગ કરવા આપણે તૈયાર નથી. એના બદલામાં આપણે અધર્મના બદલામાં જે કંઈ મળ્યું, બરાબર, અને હવે પછી જે કંઈ મળશે
એની આપણે કોઈ ચિંતા નથી. એનું ફળ આ લોક અને પરલોકમાં દુઃખી થવાનું ફળ મળશે, એની આપણે ચિંતા નથી. કેમ? આપણે શાસ્ત્રોના વચનમાં શું છે? શ્રદ્ધા નથી. બાકી શાસ્ત્રોના વચનમાં જેને શ્રદ્ધા હોય એ કદાપી શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે જ નહીં. આપણે બધા એટલે જ અહીંયા ભેરવાયેલા છે. આપણે પુનરપી જન્મમ પુનરપી મરણમમાં ફસાયેલા એટલે જ છે કે આપણે શાસ્ત્રોના વચનમાં જોઈએ એવો વિશ્વાસ નથી. એટલે જે કોઈ શ્રોતા હોય એને પહેલાં શાસ્ત્રોના વચનમાં પૂરેપૂરો વિશ્વાસ જોઈએ. શાસ્ત્ર લખનારા, શાસ્ત્ર બોલનારા, શાસ્ત્રનું પ્રકાશન કરનારા જે કોઈ વ્યક્તિ છે એમને તમારી જોડે કોઈ વસ્તુ લેવાની નથી. આપણા શાસ્ત્ર પ્રકાશનમાં કે એટલું બધું કમાવાનું હોતું નથી, એ તમે જોતા જશો. ડોનેશનથી એનો ભાવ હંમેશા સસ્તો જ રાખવામાં આવે છે. એટલે સામાન્યમાં સામાન્ય પુરુષ પણ એને ખરીદી શકે એટલી જ એની કિંમત રાખવામાં આવે છે. કેમ કે એના પ્રચાર પ્રસાર દ્વારા હંમેશા જીવન તમારું ઉત્કૃષ્ટ બને અને મોક્ષાર્થી હોય એને મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે પહેલી વસ્તુ શું છે? શાસ્ત્રના વચનમાં વિશ્વાસ જોઈએ. શાસ્ત્ર પ્રતિપાદ્ય પરદેવતામાં પરાભક્તિએ સંપન્ન. શાસ્ત્રમાં જે પરદેવતા એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એમાં એમને પરાભક્તિ હોવી જોઈએ. પરાભક્તિ એટલે શું? ઉત્તમ ભક્તિ જે કહી છે. સાધનપણે જે વર્તી ભક્તિ છે એ નહીં, સાધ્યપણે જે ભક્તિ કહી તે 10મી પરાભક્તિ. પરાભક્તિ એટલા માટે કહી કે જો ભગવાનને વિશે ભક્તિ હશે તો શાસ્ત્રમાં જે કંઈ આવશે એ બધી વસ્તુ એને સારી જ લાગશે. પણ ભગવાનને વિશે ભક્તિ ન હશે તેને બધી વસ્તુને વિશે તર્ક થશે. જે કંઈ આવશે એમાં તર્ક થશે. એટલે ભગવાને કહ્યું અભક્તને તો આ શિક્ષાપત્રી આસુરી જીવાત્માને તો આપવી નહીં. દૈવી સંપ્રદાય જે જીવ છે એને શિક્ષાપત્રી આપવી. 210 નંબર. બરાબર? ચલો. કથા શ્રવણ થકી અન્ય કાર્યમાં લોલુપતા રહિત. જ્યારે કથા સાંભળતા હોવ ત્યારે બીજા કોઈ પણ કાર્યમાં લોલુપતા રાખવી નહીં. હું પોતે પર્સનલી તો એવું માનું છું, જ્યારે જે કાર્ય કરો એમાં એના 100% તમારા આપો. આ કાર્ય કરો છો તો અહીંયા 100% આપો, બીજું કરો તો એને વિશે 100% આપો. બે કાર્ય એકી સાથે ન કરો, એનાથી બેઉ બગડશે. બાવા જમવા બેસો તો શાંતિથી જમો. છોકરો ભણાવવા બેસો તો શાંતિથી છોકરાને ભણાવી દો. ભજન કરવા બેસો તો શાંતિથી ભજન કરો. મંદિર આવ્યા તો મંદિરમાં જ રહેવું, માનસિક રીતે, શારીરિક રીતે. તમારી જે આ ગરબડદાસની પ્રવૃત્તિ છે ને તે બધી અડધી અડધી થઈને ધીમે ધીમે થઈને તમે 0% ગરબડદાસ થઈ જશો. જેટલા માણસ ગરબડદાસ હોય ને, જેના કામમાં મજા ના હોય ને, એનું કારણ આ જ હોય. આ કામ કરતો હોય ને વિચાર તો બીજો હોય. એ બધા ગરબડદાસ હોય, મન ચંચળ હોય. એટલે તમારે જે કાર્ય કરતા હો એમાં તમારા 100% આપો. ધીમે 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 તમે એ કાર્યમાં પારંગત થઈ જશે. શબ્દો તમને, એનો સંદર્ભ તમને ઓટોમેટિક મળવા માંડશે. ઘણી વખત તમે બોર્ડ લખતા હોય તો ઘણી વસ્તુ આવે કે જેમાં તમે વિચારમાં પડી જાવ કે આવું કેમ લખ્યું, પણ મને શાંતિ જોઈએ, એકદમ ધીરજ હોય કે એની પાછળ આવશે જ હમણાં કંઈ, અને એના જવાબ રૂપે કંઈ ને કંઈક એવું લખ્યું જોઈએ કે જેમાં આગળ જે લખ્યું હોય એનું સમાધાન હોય જ. પણ એ સંદર્ભ તમને ખબર ક્યારે પડે? જ્યારે તમે તમારા 100% એ જગ્યા પર આપો ત્યારે પડે. પછી તમે હોવ અહીંયા માનસિક રીતે, શારીરિક રીતે અહીંયા હો, માનસિક રીતે કશે બીજે જો, એ ના ચાલે. ઘરમાં ફેમિલી લાઈફ તો ફેમિલીને એટલો સમય આપો, 1 કલાક 1.5 કલાક જે આપતા હોય. કોમેડી શો જોવો તો 1 કલાક બરાબર કોમેડી શો જોવો, માઇન્ડ ફ્રેશ કરી નાખો. પુસ્તક વાંચવું જોઈએ તો બરાબર પુસ્તક વાંચો. એવી રીતે વાંચો બધી સમજ પડી જાય. એટલે જે કામ કરો એ 100% સંપૂર્ણ આપો. અને સાંભળવામાં તો હંમેશા 100% આપો. સારો શ્રોતા જે હશે એ જ પોતાનામાં સારામાં સારા ગુણ હંમેશા લઈને જશે. જે સારો શ્રોતા નથી એ કોઈ દિવસ સારો સમજનારો થાય નહીં. અને આખી દુનિયામાં અત્યારે સૌથી મોટામાં મોટી કોઈ તકલીફ હોય તો સાંભળનારાની તકલીફ છે. કોઈને સાંભળવું નથી. બધાને પોતપોતાના મમરાને ચોખા મારવા છે. બધાને ચાલતી ગાડીએ ચડી જવું છે. સાંભળનારાની બહુ તકલીફ છે. એટલે જ્યાં કોઈ સંભળાવતું હોય ને તમને એવું લાગે કે આમાં મફતમાં સારું સાંભળવાનું મળે છે તેનો લાભ પૂરેપૂરો લઈ લેવાય. ત્યાં ચૂપ થઈ જવાનું. બરાબર? શ્રોતાનું પ્રથમ લક્ષણ જ આ છે. શાંત મગજ એકદમ સાંભળવું, બીજી કોઈ જગ્યા પર કોઈ ધ્યાન નહીં. અને આમ જોવા જાવ તો શ્રોતાનું એક આમ
આમ ઇઝી છે, બીજું કંઈ એને જવાબદારી નથી તો, પણ આમ અઘરું પણ છે પાછું, કારણ કે મનને કાબૂમાં રાખવાનું છે, જે સૌથી વધારે કઠણ કામ છે. મન અહીંયા હશે, બધા મહારાજે કહ્યું પ્રમાણે શ્રવણ ભક્તિ ઉત્તમ ભક્તિ છે. જેને કથા શ્રવણમાં સૌથી વધારે શ્રદ્ધા હશે, મહારાજ કહીને એની શ્રદ્ધા દિવસે દિવસે વધી જશે, અને એ જે સભામાં એ આવતો હશે એ સભામાં ઉત્તીર્ણ થઈ જશે, પ્રથમ નંબર પર પહોંચી જશે. પહેલી શરૂઆત ક્યાંથી? શ્રવણ ભક્તિથી. એટલે શ્રવણ ભક્તિને ઉત્તમ ભક્તિ એટલા માટે જ કહી છે, શાંત મગજે જે કંઈ ચાલે તે સાંભળવું, અને પછી ઘરે જઈને એનું વાગોડવું, રોજ રોજ વાગોડતા રહ્યો. આમાં આમ તો આમાં આમ કેમ, આમાં આમ તો આમાં આમ કેમ, આમાં આમ તો આમાં આમ કેમ. હમણાં જ મને એક સવાલ થયેલો, મેં અહીંયા તમને ન કહ્યો, બરાબર? કહેવા જેવું અત્યારે પણ નથી, તો તમે બધા આઉટ થઈ જાય એવો છે. બહુ ખતરનાક સવાલ છે, મારી પાસે પણ એનો જવાબ નથી, એટલે હું તમને નથી કહેતો, બરાબર? ભગવાનના ત્રિકાળ જ્ઞાન પ્રત્યે જ એક સવાલ હતો, બહુ વિચિત્ર સવાલ હતો, મને હજુ પણ છે, પણ હું હમણાં તમને ના કહીશ, કારણ કે એની પાસે એનું રિઝોલ્યુશન મારી પાસે નથી. જે દિવસે રિઝોલ્યુશન હશે ત્યારે પૂછી છે સવાલ. આવું ક્યારે થાય કે જ્યારે તમે શાંત મગજ હો ને ત્યારે તમે બધા એક એક પૂર્વાપરની જેટલી જોડતી કડીઓ એ જોડો, કોઈક એક કડી તમને ન મળે એવું કંઈક થાય, એટલે પછી તમને સવાલ જે થાય એમાંથી પછી એ સવાલ જ તમને તમારી આતુરતા જ જવાબ સુધી લઈ જાય. પણ પહેલાં એના માટે શરત શું છે કે તમે શાંતિથી સાંભળવું હોય, કાં વાંચ્યું હોય, અભ્યાસ કર્યો હોય. તમારું મગજ જ ઠેકાણે ન હોય તો પછી કાં સવાલ થાય, બરાબર? એટલે શ્રવણ ભક્તિને ઉત્તમ એટલા માટે કહ્યું. એટલે શું કહ્યું? અન્ય કાર્યમાં લોલુપતા રહી, બીજું કોઈ લોલુપતા રાખવી નહીં. વાઘ ઇન્દ્રિયને નિયમમાં રાખનારા, વાણીને નિયમમાં રાખવાની. જ્યારે શ્રોતા હોય ત્યારે મહારાજે કહ્યું ને કે જો મુક્તાનંદ સ્વામી જેવા મોટા કથા કરવાવાળા હોય અને ત્યારે આપણે વચમાં બોલાઈ જતું હોય તો પછી જીવાને શું દેવું? ઠપકારવો, ઉપદેશ આપવો કે ભાઈ મુક્તાનંદ સ્વામી જેવા આવા મોટા બોલે છે ને આમાં આપણાથી વચ્ચે ના બોલાય. મહારાજે પોતાનું નહીં, મુક્તાનંદ સ્વામીનું ઉદાહરણ આપ્યું, બરાબર? ચાલો, અંતર બહાર શુદ્ધિવાળા. અંતર એટલે અંદરથી શુદ્ધિ, બહાર એટલે બહારથી શુદ્ધિ, બાહ્ય તથા આંતરિક બેવ શુદ્ધિ. અંતરની શુદ્ધિ કેવી રીતે? મન વચન કર્મે કરીને અંદરથી કોઈનો દ્રોહ ન કરવો, અંદરથી એકદમ નિર્મળ મનવાળો. બહાર શુદ્ધિ કેવી રીતે? નાહી ધોઈને વ્યવસ્થિત આવવું, બરાબર? કથા વાર્તા સાંભળવા જઈએ, મંદિર જઈએ તો જરા હાથ પગ મોડું ધોઈને બેસવું વ્યવસ્થિત. જરા ગમે ત્યાંથી આવ્યો હોય, નીચે મંદિરમાં ધોઈ લેવું હોય તો, ઘરેથી ના આવો તો પણ જરા વ્યવસ્થિત આવો. એ તમે હાવ કામથી સીધા આવી જાઓ તો પણ નીચે નળ મૂકેલા જ છે. એ નીચે નળ જે મૂક્યા છે તે હાથ પગ ધોવા માટે જ મૂકેલા છે, બીજા કામ માટે નહીં મૂક્યા. એટલે જરા ફ્રેશ માઇન્ડે એકદમ નાહી ધોઈને આવું, બરાબર? હાથ પગ તો છેલ્લે ધોઈ લે. ચાલો, વ્યગ્રતા એ રહિત, વ્યગ્રતા નહીં. ઉતાવળનું કામ શેતાનનું. અકળામણ કરી નાખે, આ બાકી જ, પેલું બાકી જ, ફલાણું બાકી જ, ઢીમકું બાકી જ. નહીં, એવી કોઈ વ્યગ્રતા નહીં. શાંતિથી એકદમ જે કરે હળવા કરવાનું, બરાબર? સાંભળવું છે બહુ શાંતિથી સાંભળવું, ઉતાવળ કોઈ કામમાં નહીં. સાવધાન, પુણ્યશીલ, પાપ કર્મને તિલાંજલિ આપીને રોજ સુકૃત કરતો જાય, પુણ્ય કરતો જ જાય. પુણ્યશીલ, શીલ એટલે શું? ચારિત્ર્ય. એટલે એ પુણ્યમાં એનું લક્ષ્ય બાંધીને પુણ્ય જ રોજ કરતો જાય, એટલે એનું ચરિત્ર આખું કેવું થઈ જાય? પુણ્યશીલ થઈ જાય. વિનય સંપન્ન, વિનય કહેનો સાર અસારનો વિનય. સારું શું છે, ખોટું શું છે, સાચું શું છે, ખોટું શું છે, સારું શું છે, ખરાબ શું છે, એ જાણનારો. જીવ અને પરમાત્મા સાચા છે, માયા કેવી છે? ત્યાજ્ય છે, હેયરૂપ છે, દોષવાળી છે, બરાબર? એમાં સાર અસારનો વિવેક. દાંત એટલે મન આદિ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારો. મન આદિ ઇન્દ્રિયો કેમ લખી? મન અને 10 ઇન્દ્રિયો એટલે ટોટલ 11 તરીકે ગણી. અંતઃકરણમાં 14 જે થાય ટોટલ, 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો, એમાં મનને મુખ્યપણે ગણ્યું એટલે બાકીના 3 ને તમારે સમજી લેવા. એનો નિગ્રહ કરનારો. નિગ્રહ કરનારો એટલે એ જેમ તેમ બેફામ રીતે વર્તે એને એમ ખુલ્લી મૂકનારો નહીં, બરાબર? તું વિચારે કે આ મન અને ઇન્દ્રિયો એ ખુલ્લી મૂકી દઈશ તો મને મોક્ષના માર્ગેથી પાડી નાખશે. એટલે હંમેશાને માટે કેવો? જાગ્રત, સાવધાન. મત્સર્યાદી દોષે રહિત,
બીજાના ગુણ જોઈને રૂડા જરા પણ એની ઉપર શું બીજાનો ઉત્કર્ષ સહન કરનારો. આપણાથી તો બીજાનો ઉત્કર્ષ જોવાય જ નહીં ને, જરા પણ બળી જાય આખો ઉપરથી નીચે સુધી. બરાબર? એટલે બીજાના ઉત્કર્ષને સહજતાથી સહન કરી લેવો. ના ભાઈ, હી ઇઝ બેટર દેન મી, એ મારાથી શ્રેષ્ઠ છે આ કામ, એમાં ના કા પાડવાની જરૂર છે તો છે. બરાબર? જે માણસ જે કામમાં શ્રેષ્ઠ છે એ કહેવાય, 100% કહેવાય. કોઈ લડવામાં આપણાથી વધારે હોશિયાર હોય તો કહેવાય એ ભાઈ મારાથી લડવામાં વધારે હોશિયાર. કોઈ મારાથી બોલવામાં વધારે હોશિયાર હોય તો કહેવાય. કોઈ ભણવામાં વધારે હોશિયાર હોય તો કહેવાય. કોઈ દોડવામાં વધારે હોશિયાર હોય તો કહેવાય. મારા હવે અહીંયા કોઈની જોડે હું શરત મારું પેલા છોકરાઓ જોડે કે હું દોડવામાં તારાથી વધારે હોશિયાર છું, તો મારી ઇજ્જતના ફાફારા થઈ જાય, ફાલુડા થઈ જાય. હું કાં દોડવામાં હોશિયાર હોવાનો? હવે હું કંઈ દોડી શકું? હવે આટલું દોડું તો હાંફી જાઉં. આપણો છોકરો હોય તો ધરધર ધરકતો નીકળી જાય, એમાં શું વાંધો છે? જેનો જે ગુણ છે, બીજાનો જે ઉત્કર્ષ છે એને સહન કરતા શીખ. બરાબર? એ છોકરો મને શું શીખવાડે છે કે ભાઈ વજન ઉતારવાનું છે, દોડવાનું તો છે જ. એમ કે બેસી રહે થોડું મારું પણ કંઈ થવાનું છે. એવું તો ઘણું દોડવાનું છે બંને માટે, આલોક અને પરલોક બંને માટે દોડવાનું છે. સમજો? દોડ્યા વગર છૂટકો નથી. ટૂંકમાં કહેવાનો સાર, બીજાનો ઉત્કર્ષ સહન થાય. બરાબર? એ માત્સર્ય રહિત પણ. આપણે મનુષ્ય માત્ર જાનવર જેવા થઈ ગયા. બીજાનો ઉત્કર્ષ આપણે ગમતો જ નથી. બરાબર? ચાલો, સ્વધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળો, પોતાનો જે વર્ણ અને આશ્રમ પ્રમાણે ધર્મ છે એમાં એને પૂરેપૂરી નિષ્ઠા છે. જે કંઈ છે ભગવાને કહ્યું એ પ્રમાણે કે પોતાનો ધર્મ ભલે થોડોક નિમ્ન લાગે, ભલે થોડો નીચો લાગે, તો પણ એમાં દ્રઢ નિષ્ઠા જોઈએ. પરમાત્મામાં પ્રેમ રસની અભિવૃદ્ધિ કરવામાં જ એક તત્પર. જીવતર પોતે એવું કરે કે એમાં પરમાત્માને વિશે પ્રેમ થાય અને એમાં જે તત્પર રહી સદાને માટે કે ભાઈ ભગવાનમાં પ્રેમ કેવી રીતે થાય. મનુષ્ય જન્મે કરીને ભગવાનમાં પ્રેમ થાય, એનાથી મોટું કોઈ કાર્ય નથી, એનાથી મોટી કોઈ સિદ્ધિ નથી, એનાથી મોટું કોઈ પદ નથી. એટલે મનુષ્ય જન્મનો સૌથી મોટો વેપાર જો કોઈ હોય તો ભગવાનને વિશે પ્રેમ કરવો. हमारा बड़ा राजेंद्र दास जी की ये प्रमाण है कि अगर मनुष्य जन्म में भगवान की प्राप्ति नहीं हुई तो क्या खाक जिया. बराबर? એટલે શું કે ભાઈ ભગવાનમાં પ્રેમ રસની અભિવૃદ્ધિ કરવામાં જ એક તત્પર, એટલે એમાં જ મંડેલો રહે. આવા લક્ષણો હોય તે આ શાસ્ત્રના શ્રવણમાં અધિકારી થાય. એટલે આવા જેના લક્ષણો હોય તે આ શાસ્ત્રને શ્રવણ કરી શકે, સાંભળી શકે. હે મહીપતે, હવે આ શાસ્ત્રના શ્રવણની સમાપ્તિમાં જે કરવા યોગ્ય છે અને કથા વક્તાને જે આપવા યોગ્ય છે એ હું તમને કહું છું તે સાંભળો. આ ગ્રંથના શ્રવણની સમાપ્તિમાં મહાપૂજા કરવી. એટલે જ્યારે આ સત્સંગી જીવનની કોઈ કથા કરાવે એટલે એના શ્રવણની જ્યારે પૂજા સમાપ્તિ થાય એટલે શું પૂજા કરવી. મહાપૂજા આપણે ત્યાં કેવી રીતે કરાય છે? ઘણા કરે જ છે, ઘણા ત્યાગીઓ પણ કરે છે, ઘણા બ્રાહ્મણો પણ કરે છે. એ તમે જાણી લેજો, વિશેષાખ્યની વિધિ છે. રમીય વેસ્ટન એટલે વસ્ત્ર બાંધણું અને સુવર્ણાદિ યથાશક્તિ આપવું. એટલે બાંધવાનું એક વસ્ત્રને આપવું અને સુવર્ણ આપવું, સોનું આપવું. વક્તાને નવીન નાનાવિધ વસ્ત્ર વિભૂષણો યથાશક્તિ આપવા. જે વક્તા હોય એને શું જુદા જુદા પ્રકારના વસ્ત્રો આપવાના, વિભૂષણો આપવાના. અંતે સુવર્ણાદિ દક્ષિણા આપવી. સોનાની જે કંઈ દક્ષિણા બને તે આપવી. સોનાનો હાથી લઈ આવજો તમે કાલે. બરાબર? તો હું ગયાની પર બેસીને જઈશ. બીજા જે શ્રોતાજનો હોય તેમણે પૃથક પૃથક પોતપોતાની ધનાદિ શક્તિને અનુસારે ધન, વસ્ત્ર, વાહન, વિભૂષણ પાત્ર, પદો એટલે 13 પદો કહે છે તે વગેરે આપવું. એટલે પછી જેની જેની જે પ્રમાણેની શક્તિ હોય એ પ્રમાણે એને વક્તાને આપવા. આ કયા વક્તાની વાત છે? જે વ્યાસપીઠ પર બેસીને કથા કરે એની. કાલે કોઈ અહીંયા ના લઈ આવતું. બરાબર? નહીં તો ફાલુડાની ઇજ્જત થઈ જશે. આ આપણા માટે નથી. અહીંયા કોઈ વક્તા નથી કે કોઈ શ્રોતા નથી. આ તો વ્યાસપીઠ પર બેસીને વ્યવસ્થિત કથા કરે ને એના માટે છે. જો કાલે કોઈ અહીંયા જીવતો હાથી લઈ આવશે. સોનાનો તો કોઈ લાવ્યો નથી, કોઈ જીવતો હાથીની ઉચકી લાવે. બરાબર? ચાલો. ઇતિશ્રી સત્સંગી જીવને મહાત્મય શતાનંદ હેમંતશ્રી સંવાદે તન મહાત્મયાદિ પ્રશ્નોત્તર નિરૂપણ નામા પ્રથમ અધ્યાય. હવે અધ્યાય બીજો. હેમંતસિંહ રાજા શતાનંદ મુનિનું આવું આશ્ચર્યકારી સુજાસમાન વચન સાંભળવાનું બહુ બાકી રહેલું હોવાથી મનમાં અત્યંત તૃપ્તિ નહીં થઈને સાંભળવાનો જે અર્થ છે તે સુધારૂપ હોવાથી
ભોગ્યાતિશયને લીધે ફરીથી સુધાપાનમાં રુચિનો સંભવ છે, માટે જ અત્યંત ન તૃપ્ત થઈને ફરીથી અર્થ વિશેષની જિજ્ઞાસાથી તેમના પ્રતિ આનંદથી પૂછવા લાગ્યા. આટલી બધી વાત કરી સતાનંદ સ્વામીએ કોને? હેમંતસિંહ રાજાને. તો પણ હજુ હેમંતસિંહ રાજાને તૃપ્તિ થઈ નહીં. હજુ એમણે કંઈક જાણવું છે. બરાબર. આપણી સભામાં એવા ઘણા છે કે જેને કોઈ દિવસ તૃપ્તિ થતી જ નથી. બરાબર. ચલો, રાજા પૂછે છે, હે મુને, આ શાસ્ત્રના શ્રવણમાં વિધિ એટલે અંગ જે પ્રકારથી શ્રવણ કરવું જોઈએ તેવો પ્રકાર તમારા થકી જાણવા ઈચ્છું છું. એનો વિધિ શાસ્ત્રનો, તો ભાઈ કેવી રીતે એને સાંભળવું. દરેક વસ્તુને એક વિધિ હોય ને. અત્યાર સુધી એના લક્ષણો કયા? શ્રોતા અને વક્તાના. હવે એનો વિધિ. તમો વિધિજ્ઞ એટલે તમે દરેક વિધિને જાણો છો. વિધિ વત્તા અજ્ઞ એટલે જાણનારા વિધિને. વિધિ એટલે રીત, આપણે ત્યાં જે કહીએ તે. અને સમસ્ત શાસ્ત્રના સારજ્ઞ એટલે સમસ્ત શાસ્ત્રનો જે સાર છે એને તમે જાણનારા છો. હોવાથી મહાબુદ્ધિમાન છો. કોને કયા? સતાનંદ સ્વામીને. હતા જ બુદ્ધિમાન, એમાં કોઈ શક નથી. માટે સાંભળવા ઈચ્છતા મને તત્વથી કહેવાને યોગ્ય છો. એટલે મને તમે કહેવાને યોગ્ય છો. તમે બુદ્ધિશાળી છો અને હું જિજ્ઞાસુ છું. બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ જ્યાં બે ભેગા થઈ જાય ત્યાં જે ધારે એ કામ થાય. કેમ? બુદ્ધિશાળી એની બુદ્ધિ દ્વારા ગમે એવા અઘરા અર્થનું અર્થઘટન કરી શકે, અને જિજ્ઞાસુ એની જિજ્ઞાસુ વૃત્તિ દ્વારા ગમે એવું અઘરું પેલા પાસે કઢાવી શકે. બેઉમાં સૌથી મોટો દોષ કયો છે ખબર તમને? પ્રમાદ. જ્યાં પ્રમાદ આવ્યો ત્યાં પેલાની જાણવાની ઈચ્છા પૂરી થઈ ગઈ, ત્યાં પેલાની કહેવાની કેપેસિટી પૂરી થઈ ગઈ. પણ પ્રમાદ ન હોય તો આ કથા ચાલુ ને ચાલુ જ રહે. મહારાજે કોને મટકું મારવા ના દીધેલું? મહારાજને નિષ્કુળાનંદ સ્વામીએ. કેટલા દિવસ સુધી? 18 દિવસ સુધી. કેમ? એમને ભગવાનના ચરિત્ર સાંભળવામાં શું હતો? એટલો રસ હતો, ઈશ્ક હતો. એટલે પ્રમાદ એમને અડતો હતો જ નહીં. ભાઈ મહારાજે જોરાવરે કરીને માયાને પ્રેરી અને શું ઝોલું મરાવી દીધું. ભગવાન કહે કે ये आदमी हारे ऐसा नहीं है. 18 દિવસ 18 રાત્રિ. બરાબર. કેટલા? 18 × 24 કરી નાખો. કેટલા કલાક થાય? વધારે સમય એવો થયો. હા, ગોરધનભાઈની અરે ભગવાને એને અરે શ્રદ્ધ કરેલી 3 મહિના વીતી ગયા. એવું કોઈ શાસ્ત્રમાં મેં નહીં. સત્સંગી જીવનમાં સત્સંગી જીવનમાં મેં નહીં વાંચ્યું. સત્સંગી જીવનમાં મેં નહીં વાંચ્યું. ગોરધનભાઈ નિષ્કુળાનંદ સ્વામી વાળું સાંભળ્યું છે, બાકી એમનું નહીં સાંભળ્યું. ચાલો, એટલે મહાબુદ્ધિમાન છો માટે સાંભળવા ઈચ્છતા મને તત્વથી કહેવાને યોગ્ય છો. આ પ્રકારે શુશ્રુષા અતિશય સંપન્ન એવા નૃપતિએ પૂછેલા મુનિરાજ અતિશય પ્રસન્ન થઈને વિનય અને સાંભળવાના અર્થમાં પ્રેમેયુક્ત એવા હેમંતસિંહ રાજા પ્રત્યે બોલ્યા. હવે સતાનંદ સ્વામી બોલશે. કોને? હેમંતસિંહ રાજા. શું કહે તે સાંભળો. સતાનંદ મુનિ કહે છે, એ નૃપોત્તમ એટલે એ રાજાઓમાં શ્રેષ્ઠ. આ ગ્રંથના શ્રવણમાં 4 વર્ણ અને 4 આશ્રમોને અધિકાર છે. એટલે દરેકને અધિકાર છે. જે કોઈ મનુષ્ય યોનિમાં આવેલા છે દરેકને અધિકાર છે. તો આપણે આગળ જોઈ લીધું. આ વાત તમોને પ્રથમ કહી છે. પુનરુક્તિ દોષ આવે નહીં એટલે પહેલેથી કહી દીધું કે પહેલા તમને કહી જ છે. પણ હવે હજુ ત્યારે કંઈક કહ્યું હશે એમાં એમને વિશેષ કહેવું હશે એટલે કહેશે. જેમ આ કથા 4 વર્ણ આશ્રમને સાધારણ છે તેમ ધર્મ અર્થ કામ અને મોક્ષની આકાંક્ષાવાળા સર્વને સાધારણ છે. 4 પુરુષાર્થની સિદ્ધિ જેને મેળવવી હોય, 4માંથી 1 મેળવવી હોય એ બધા કથાના અધિકારી. બરાબર. શું કહ્યું? એટલે પ્રાપ્યોમાં ભેદ છે, જુદું જુદું છે, તથાપી પ્રાપક પંથા તો એક જ છે. પ્રાપ્ય ભલે જુદું જુદું હોય પણ પ્રાપક એક જ છે. પ્રાપ્ય કેમ જુદું જુદું? કોઈ ધર્મ માટે કામ કરે, કોઈ અર્થ માટે કામ કરે, કોઈ કામ માટે કરાવે કથા અને કોઈ મોક્ષ માટે કરાવે. એટલે બધાને પ્રાપ્ય અલગ અલગ છે પણ પ્રાપક કોણ છે? ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. આ અંગે સાક્ષાત સર્વ અર્થની સિદ્ધિ આપનારો છે. એટલે શું કહ્યું? આ માર્ગ સાક્ષાત સર્વ અર્થની સિદ્ધિ આપનારો છે. સર્વ અર્થની સિદ્ધિ એટલે શું? બધા અર્થ આ માર્ગ આપનારો છે. આ શાસ્ત્રમાં 4 પ્રકારનો પુરુષાર્થ અને તેને સિદ્ધ કરનારા ઉપાયો સર્વે નિરૂપણ કર્યા છે. એટલે શું કહ્યું? 4 પ્રકારના પુરુષાર્થ, ધર્મ અર્થ કામ ને મોક્ષ, અને તેને સિદ્ધ કરવાના ઉપાયો પણ કયા છે કે એને સિદ્ધ કેવી રીતે કરે. તથા સમગ્ર પુરુષાર્થનું મુખ્ય સાધન ભગવત ચરિત્ર પ્રતિપાદન કરેલું છે.
શું જોયું છે બોલો? જોજો જો પેલો ફોન ભરી ગયો જોઈ. ના 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 આપી દો. એ જોજો બરાબર. શાંતિ રાખો. શાંતિ ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ સમગ્ર પુરુષાર્થનું મુખ્ય સાધન ભગવત ચરિત્ર પણ આમાં પ્રતિપાદન કર્યું છે. માટે અન્ય શાસ્ત્રાર્થના શ્રવણની અપેક્ષા વિના સમસ્ત પુરુષાર્થનું પ્રયોજક આ શાસ્ત્ર છે. તો આ માર્ગ આ રીતે સાક્ષાત સર્વ અર્થની સિદ્ધિને આપનારો થયો. એટલે શું છે, આ શાસ્ત્રને સાંભળો પછી બીજા કોઈ શાસ્ત્રને સાંભળ્યા વગર તમારે જે જોઈતું હોય તો બધું મળી જાય. આ એટલો આ શાસ્ત્રનો મહિમા છે. એટલે જેને ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારમાંથી જે કોઈ પુરુષાર્થની સિદ્ધિ કરી હોય એ બધું આમાં છે. અને એકવાર આની તમને પ્રાપ્તિ થઈ ગઈ પછી બીજા કોઈ શાસ્ત્રનો અર્થઘટન કરવાની કે સાંભળવાની જરૂર પડતી નથી. બધું જ આમાં છે. બરાબર. પછી શું કહ્યું, તો આ માર્ગ આ રીતે સાક્ષાત સર્વ અર્થની સિદ્ધિ આપનારો થયો. બધા અર્થો આમાંથી થઈ જાય. આ શાસ્ત્રનો આવો અદ્ભુત મહિમા મહામુનિજનોએ વર્ણવ્યો છે. આ માર્ગ દેવોએ પણ સારી રીતે સત્કાર કરેલો છે. એટલે દેવોએ પણ માનેલો છે અને મોટા મોટા જે મુનિજનો છે એમને પણ આ જ માર્ગ સ્વીકારેલો છે. મોક્ષને માટે તો આ મુખ્ય માર્ગ છે. મોક્ષ માટેનો આ મુખ્ય માર્ગ છે. પાછો એક વખત રિપીટ કરું છું, જેટલી વખત મારાથી બનશે અને ભગવાન મને જેટલી જ્ઞાન શક્તિ આપશે એટલી વખત હું વારંવાર રિપીટ કરીશ. આ શાસ્ત્ર ચલાવવાનું ફક્ત એક જ પ્રયોજન છે. આ શાસ્ત્રમાં ભગવાન શ્રી હરિના ચરિત્રો દ્વારા એકાંતિક ધર્મનું સ્થાપન કરેલું છે. ભાગવત ધર્મનું સ્થાપન કરેલું છે. એકાંતિક ધર્મ કેવું કે ભાગવત ધર્મ કેવું એક જ છે. એ એકાંતિક ધર્મની પ્રાપ્તિ દ્વારા જ ફક્ત ને ફક્ત એકાંતિક ભક્ત જ ભગવાનને પામશે. એ આપણા સંપ્રદાયનો સૌથી મોટામાં મોટો સિદ્ધાંત છે. એ એકાંતિક ધર્મનું પ્રતિપાદન આ શાસ્ત્રમાં ભગવત ચરિત્ર દ્વારા કરેલું છે. એટલે આ શાસ્ત્ર સાંભળવાથી એ પ્રમાણે આચરણ કરવાથી તમે એકાંતિકતાને પામો, તમે એકાંતિક ભક્ત થાવ અને તમારી મુમુક્ષુતા જે છે તે સિદ્ધ થાય, તમે મોક્ષ ભાગી બનો. એ જ આ શાસ્ત્રનો સૌથી મોટામાં મોટો સાર છે. અને એટલા માટે જ આપણે બધા અહીંયા ભેગા થયા છે. બીજું કોઈ કારણ નથી. બરાબર. મારા માટે તો બીજું કોઈ કારણ નથી. તમારા માટે કોઈ કારણ હોય એ તમારે પોતે જાણવા, પણ મારા માટે બીજું કોઈ કારણ નથી. એક જ કારણ છે કે આપણે બધા અહીંયા જે કોઈ બેઠેલા છે, બહુવચનમાં હું કહું છું, બધા ઉપર ભગવાન રાજી થાય, બધાને એકાંતિકતા પ્રાપ્ત થાય અને બધાને લેવા ભગવાન આવે અને ભગવાનના ધામમાં આપણે બધા જઈએ. એ ઈચ્છાથી આપણે આ શાસ્ત્રનું અહીંયા શ્રવણ કરીએ છીએ. તમારી જેમ હું પણ આ શાસ્ત્રનો અહીંયા શ્રોતા જ છું, વક્તા નથી. વક્તા ફક્ત સતાનંદ સ્વામી છે. સમજ્યા તમે? હું પણ શ્રોતા જ છું, તમારા જેવો શ્રોતા છું, વક્તા નથી. યાદ રાખજો. કેમ? તમારી જેમ હજુ મારે પણ આનું શ્રવણ કરીને ઘણું બધું સુધારવાનું બાકી છે. એટલે આપણે બધા એક જ વાહનમાં બેઠેલા છે. એટલે તમે ને હું બંનેને એકાંતિકતા પ્રાપ્ત થાય, ભગવાન રાજી થાય અને આપણે બધાને ભગવાન પોતાની મુક્તિ એટલે અક્ષરધામમાં લઈ જાય એવી મારી પોતાની અંગત ઈચ્છા છે. એટલા માટે આપણે આ શાસ્ત્રને અહીંયા શું કરીએ છીએ? સાંભળીએ છીએ. તમે પણ સાંભળનારા છો, હું પણ સાંભળું જ છું. ફરક એટલો છે, હું વાંચીને સાંભળું છું, તમે હું બોલું છું એ સાંભળો છો. આટલો ફરક છે, બીજો કોઈ ફરક નથી. સમજી ગયા? તમારા મગજમાં કંઈ બીજું ત્રીજું ચાલે એ પહેલાં મેં તમારા મગજમાં ચોથું ચલાવી દીધું. બરાબર? ચાલો. શ્રી હરિ સ્વરૂપનો યથાર્થ બોધ વિના મોક્ષની સિદ્ધિ થતી નથી. ભગવાનના સ્વરૂપની ઓળખાણ, હરિના સ્વરૂપની ઓળખાણ, ભગવાનનો નિશ્ચય, એના વગર કોઈ દિવસ મોક્ષની સિદ્ધિ થતી નથી. તેનો બોધ તો પૃથ્વી ઉપર પ્રગટપણાને પામેલા પરમાત્માની દિવ્ય કથાના શ્રવણ વિના તો ન સિદ્ધ થાય. ભગવાને જે મોક્ષની રીત કહી એ કેવી રીતે સિદ્ધ થાય? ભગવાન અહીંયા પોતે જ્યારે અવતાર તરીકે પ્રગટ થાય નર રૂપે અને જે કોઈ ચરિત્ર કરે એ ચરિત્ર દ્વારા જ ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય, ભગવાનની ઓળખાણ થાય. બીજો કોઈ રસ્તો દેખાતો નથી. પોતાનું દિવ્ય સ્વરૂપ અને દિવ્ય ગુણો પ્રકટપણામાં જ પરમાત્મા પોતે જ પ્રકાશ કરે છે. એટલે પોતાનું જે દિવ્ય સ્વરૂપ
ભગવાન જે અહીંયા ચરિત્ર કરે એમાં જ પોતાના દિવ્ય સ્વરૂપની ઓળખાણ આપે. બીજું શું કહ્યું? દિવ્ય ગુણો. ભગવાન અહીંયા આવે ત્યારે બધા દિવ્ય ગુણો લઈને જ આવે છે, બરાબર. એમાં શું કહ્યું? પરમાત્મા પોતે પ્રકાશ કરે છે અને એ બીજાને પ્રકાશ કરે. પરમાત્મા એ કોના માટે પ્રકાશ થાય? ભગવત ભક્તો માટે. ભગવાનના ગુણો ભગવાનને પણ એટલા કામના નથી જેટલા આપણે કામના છે. ભગવાનના ગુણો ફક્ત ભગવત ભક્તો માટે જ છે, સમજજો. ભગવાનને પોતે પોતાના ગુણો કઈ જગ્યા પર કામમાં આવ્યા એ તમે કોઈ દિવસ શાંતિથી બેસીને વિચારજો તો તમને થશે કે ભગવાન તો સર્વ રીતે પરિપૂર્ણ છે. ભગવાનને કઈ પોતાનું કઈ કાર્ય કરાવવાનું છે કે એને એના ગુણો કામમાં આવતા હોય? એ તો પરિપૂર્ણ છે. પણ એ ભગવાનના ગુણો જે કોઈ અનંત કલ્યાણકારી ગુણો છે તે કોના માટે છે? પોતાના ભક્તો માટે છે. એટલે ભગવાન પોતાના ભક્તોને લાલ લડાવવા માટે ફક્ત ને ફક્ત કૃપાને કારણે, એટલે કૃપાથી, બીજો કોઈ આગ્રહ નથી. પોતે પરમ કૃપા કરે છે. શું? જીવ ઉપર, કે તું મારા ગુણો દ્વારા મને ઓળખ. ભગવાનના ગુણ દ્વારા જ ભગવાન ઓળખાય. એટલા માટે ભગવાન પોતાના ગુણ શું કરે છે? પ્રકાશ કરે છે. આગળ આપણે આ મુદ્દો ચલવો હતો કે ભગવાનની ઓળખાણ કેવી રીતે થાય? ભગવાનના ગુણો દ્વારા થાય. પરંતુ સ્મૃતિ ભયને કારણે તમે બધા સ્મૃતિમાં વિભ્રાંતિ પામી ગયા હશો એવી અમોને પ્રથમથી જ જાણકારી હોવાથી આજે પાછી આગમચેતી વાપરીને આવા સુશબ્દો દ્વારા તમને શું સમજ આપવાની સંપૂર્ણ કોશિશ અમે કરી. શ્રીપતિમ શ્રીધરમ